જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર એટીએમનું લોકાર્પણ અને ઐતિહાસિક એમઓયુ સંપન્ન થયું છે। કુલપતિ પ્રોફેસર ડોક્ટર હરિભાઈ કટારિયા અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી સાવલીવાળા બ્રહ્મલીન સ્વામીજીએ સ્થાપના કરેલ સાવલી તાલુકાના કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષણ અને સામાજિક સેવાનો સમન્વય સમો કાર્યક્રમ શિવરંજની કળાભવન હોલમાં સમાજ સેવાના ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં કોલેજ પ્રશાસન અને શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચે શૈક્ષણિક તકો અને સામાજિક ઉત્થાન માટે ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। સાથે જ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મુલાકાતીઓની સુવિધા માટે નિર્મિત આધુનિક વોટર એટીએમ મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય લોકાર્પણ કરતા ઉપસ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રોફેસર ડોક્ટર હરિભાઈ કટારિયા, સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર કોલેજની આ સુવિધાને બિરદાવી છે। ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા પણ કરી છે। કાર્યક્રમ દરમિયાન પેસિફિક ક્રિએટિવ સોસાયટીના મુખ્ય અતિથિ શ્રી બળવંત શ્રી નેગી, MS યુનિવર્સિટીના પ્રોફેસર અને ડીન ડોક્ટર સુનીતા શર્માએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું છે। તકે કોલેજના વિકાસમાં આર્થિક અને સામાજિક યોગદાન આપનાર પરમ આદરણીય દાતાશ્રીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સાલ અને સ્મૃતિચિહ્ન આપી અને ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું છે। પર્યાવરણના જતન માટે કોલેજ પરિસરમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું છે। સાવલી તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું છે, જ્યારે કોલેજના આચાર્ય ડોક્ટર વશિષ્ઠધર જે દ્વિવેદીએ સંસ્થાના પ્રગતિનો ચિતાર પણ રજૂ કર્યો છે। સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીમાં આજ રોજ બળવંતસિંહ નેગી જે દિલ્હી ઉત્તરાખંડથી પધાર્યા હતા કે જેમના NGO દ્વારા આપણને આ કોલેજની અંદર 3 પાણીની વોટર કુલર અને વિથ પ્યોરિફિકેશન એવી સેવા આપણને મળી કે જેની એક યુનિટની ખર્ચ લગભગ 7 લાખ રૂપિયા છે। 7 તારીખ 21 લાખ રૂપિયાનું દાન આપણને મળ્યું અને એ અંગે આજનો આ પ્રોગ્રામ અમે ઘડવામાં સદભાગી બન્યા અને સાથે સાથે ધારાસભ્યશ્રી પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા અને VC સાહેબ જે 300 કોલેજો આ 5 જિલ્લાની અંદર ધરાવે છે એવા પ્રોફેસર હરિભાઈ કટારિયા સાહેબ પણ આપણી સામે ટૂંકા ગાળાની નોટિસની અંદર ઉપસ્થિત રહ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા। એટલે પ્રોત્સાહિત કરવાના કારણે આજે અમે અમારી જેટલી પણ માગણી હતી એ માગણી આજે દરેક વ્યક્તિઓ તરફ અમે હાથ લંબાવીને માગી કે ભાઈ અમને કંઈક પણ આ કોલેજની અંદર આપો। કોલેજની સાથે સાથે ખાલી કોલેજ નહીં પણ આ તાલુકા કેળવણી મંડળ સંચાલિત બધી જ ભગીની સંસ્થાઓ માટે પણ આપણે રજૂઆત કરી છે અને જેના કારણે કોમ્પ્યુટરના ક્લાસ કે સ્માર્ટ ક્લાસ કે AC કે બીજી બધી સુવિધાઓ જે આજે ધારાસભ્યએ પણ એમના વક્તવ્યની અંદર લઈ લીધું અને JRDCના પ્રમુખ પણ શર્માજી હાજર હતા, એમને પણ એમની સાથે વાતચીત કરી અને અમને લોકોને આ કોલેજના અંદર લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયાની ટોટલ આમદાની થાય। આમદાનીનો મતલબ છે કે ડોનેશન મળે CSR ફંડમાંથી। એના આધારે આપણે સૌથી પ્રથમ તો આ હોલમાં જે આપણે ઉપસ્થિત અત્યારે ઊભા છીએ એનો ખૂબ જ સારી રીતે રિનોવેટ થાય, વિધિન 6 મંથ એનું કામ પૂરું થાય એવું આજે બીડું ઝડપવામાં આવ્યું છે। અને સાથે સાથે કેટલી બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની પ્રવૃત્તિઓ પણ ઉપસ્થિત છે કે જેની અંદર પણ MS યુનિવર્સિટીમાં પણ અમારા શર્મા મેડમ હાજર હતા, એમને પણ કહ્યું કે ભાઈ અમે તમારી સાથે છે અને એમના માધ્યમથી પણ અહીંયા આગળ એક પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છે। એ પ્રોગ્રામ પણ આ વિદ્યાર્થીઓ અને સાવલીમાં વસતા નાગરિકો માટે છે, સાવલી તાલુકામાં વસતા નાગરિકો માટે છે। અને મને કહેતા આનંદ એવો પણ થાય છે કે આપણા લોકલાલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના સુપુત્રી એ પણ એક એમના ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટની અંદરથી વિવિધ પ્રોગ્રામો અહીંયા આગળ શરૂ કરવા માટેની નેમ લીધેલી છે। એના એક ભાગરૂપે આજે પણ અહીંયા આગળ મહાનુભાવોના હસ્તે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। ભવિષ્યની અંદર પણ આવા જ કાર્યક્રમો કરતા રહીશું અને શહેર સાવલી શહેર અને સાવલી તાલુકો અને આ ભગીની સંસ્થાઓ છે એનો વિકાસ થાય અને વિકાસના માધ્યમથી વિદ્યાર્થીનીઓ સારી રીતે ભણે અને ભારતના નાગરિક બને।